છેલ્લા 200 રૂપિયા રહ્યા છે. હવે આ 200 રૂપિયા વપરાય જાય એટલે ક્યાંક દાળિયા લાગી જવું છે ઈમાનદારીથી. ભલે ક્યાંક મંડપમાં પીરસવામાં ગમે ને લાગી જવું છે. જમવાનું તો રોજ મફતમાં મળે, ભલે દાળી ઓછી હોય. હાલો પછી પૂરું. વાહ ભાઈ વાહ, પાર્ટી તો તેજીમાં લાગે હો ભાઈ. શું તેજીમાં હોય? આ 200 રૂપિયા દેખાય ને મને. બસ જે છે ને એ પત્રી આ 200 રૂપિયા છે, અને એમાં તું ક્યાંય જીવ નાખતો નહીં. આમાંથી હું તને 1 રૂપિયા આપવાનો નથી. એલા ભાઈ તું મને લુખ્ખો સમજે, પણ હું કાંઈ લુખ્ખો નથી ભલા મણા. પણ તો શું કરવાનું છે તારે? કાંઈ નહીં, આ તો તને પૂછું છું, 200 રૂપિયા પડ્યા ને તારી આગળ એમ. 200 છે, ગામમાં જાવ છું 150 વાપરવાના છે ને 3 દી આંકવાના છે. અરે ભલા મણા, 50 રૂપિયા હું લેવા વાપરે? હો 200 300 રૂપિયા વાપર. એટલે આટલા બધા 300 વાવો છો, મૂળ 200 છે એમ તો કહું છું. એ તને 200 ના 1000 રૂપિયા કરી દો તો ઈ કઈ રીતે? લે તો કેવો કે ઈ કઈ રીતે? ઈ બધો મારી આગળ આઈડિયા હોય, પણ કે તો ને કાંઈક. પણ કરવું પડે એ પ્રમાણે. જો આના 1000 રૂપિયા થતા હોય તો તું કેમ કરીશ? 1000 રૂપિયા છે ને હા, આરામથી થઈ જાય. કાંઈ એમાં મહેનત નહીં, કાંઈ એમાં તોડ પાણી નહીં, કાંઈ નહીં એમ નામ. વાહ, કાંઈ જાદુ થવાનું છે? હા જાદુ જ માની લે તું. તો કઈ રીતે ઈ કહેતો? તો છે ને હા, આજે તારો હેપી બર્થડે છે. એ ગાંડો થઈ ગયો છું. એ તો ઉલટા ખરાશ વધારવાની વાત કરી, અને એવું બર્થડે અમારામાં ન આવે. અને જે મારો બર્થડે ગયો ને એ અઠવાડિયું જ થયું છે, એટલે એ બધું બંધ રાખ. તારો બર્થડે ગયો ઈ કોને ખબર છે? ખબર કોઈને નથી. હા તો ઈ તો મુદળ વાત છે ને. તારો બર્થડે છે એમ કરીને સરપંચ ને કીયાય, હા. ગજુભાઈ ને કીયાય હા. કે છે ને રાતે આપણે છે ને કેક કાપવાની છે. એ કેક કેટલા રૂપિયાની આવે? એ ભલા મના તું વાત તો સાંભળ. સરપંચ આવે બર્થડે માં હા, એટલે મિનિમમ ઈ છે ને 500 રૂપિયા તો દઈને જ જાય આરામથી. ઈ હાસું તારું. અને ગજુભાઈ આવે બરોબર, ગજુભાઈ તે 200 300 રૂપિયા તો પાછા દઈ જ જાય. ઈ કઈ મફતમાં કેક નો ખાય. હા, ઈ હાસું. અને હું મારી યથાશક્તિ પ્રમાણે તને કાંઈક આપીશ. એ પત્રી મૂળ 300 ઘટે છે, ઈ તું નાખી દેજે ને એટલે મારે મેળે 1000 થઈ જાય. હા એવું કાંઈક કરશું બરોબર. એમાં તો રિસ્ક કેક લેવી પડે હો ભાઈ. હવે કેક તો હું ગમે એમ બાકીમાંથી લઈ આવીશ, પણ 1000 રૂપિયા થવા જોઈએ આપણે. 1000 તો આરામથી થઈ જાય. સરપંચ નું અવડું મોટું માથું, એ 500 તો આપે જ તે તને ભલામણા. કાંઈ વાંધો નહીં, તો 200 રૂપિયા ને લઈ આવું બરોબર. હા 200 રૂપિયા લેતા આય, અને છે ને બધાને કેતા આય કેતા હું બરોબર. હા, મળીએ મારા ઘરે બરોબર ને? હા અને ખાલી કેક છે એમ જ કહેવાનું. હા, એ તો સો ખોટે થારી ને પછી જમવાનું માંગ્યું હોય તો. હા એવું કઈ નહીં કહેવાનું બરોબર. ભલે ભલે, બધાને કેતા આવજે. હા, હું ત્યાં બેઠો. આ સરપંચ બેઠા છે ને. આય રાજા, હું આજ તો ફૂલ એન્ટ્રીમાં. ક્યાંય બહાર ગામ જાવ છો? ક્યાંય બહાર ગામ નથી જવાનું, અને ક્યાંય લગન નથી. તો આટલો બધો તૈયાર થઈને કેમ આવ્યો મારા ઘરે? આજ વાત જ એમ છે સરપંચ. આજ કાંઈક નવીન હશે. બોલ બોલ, હું નવીન વાત છે? એ સરપંચ, આજ મારો બર્થડે છે. હું વાત છે? તો બર્થડે છે તારો? હા, હેપી બર્થડે. થેન્ક યુ. કાંઈ વાંધો નહીં. પાછું કેક બેક રાખ્યો કે? અરે બધી જમાવટ જ કરવાની છે સરપંચ. વાહ ભાઈ વાહ, હું ઈ જ કહેતો હતો. હું કે દર વર્ષે કેવા આવે, પણ આજકાલ લોકો ભૂલી ગયો છે, પણ બર્થડે ભૂલ્યો નહીં એમ ને તું? અરે સરપંચ, તમને તો આમંત્રણ દેવાનું તો હોય ને ભલા માણે, તમને થોડા ભૂલાય. કાંઈ વાંધો નહીં. કેટલા વાગે આવવાનું ઈ કહી દે ને. બસ આપણે જેવું તેવું અંધારું થાય ને તો ક્યાંક કાપી નાખવાની છે. કાંઈ વાંધો નહીં. જો 5 વાગે ટાઈમે તારા ઘરે પહોંચી જાય. અને પછી તમને જ ખબર છે ને મારા ઘરે લાઈટના ને એવા કેવા લોચા હોય. ના ના, થોડુંક દી હે ને ક્યાં તમતારે બર્થડે ઉજવી નાખશું. બસ આપણે એવું થોડું રાતે એવો ધામધૂમ કરવી. તાર બાપા આવ્યા કે નહીં પાછા? હવે એને પડતા મેં કોને ઈ કાંઈ ફોન હમણાં કાં તો નથી કરતા. એટલે ક્યારેક ફોન લગાડતો રહેજો હો. પાછા ના કમાય છે કે ના પછી જેલમાં બધું તપાસ કરતો રહેજે. હું કરે ઈ જ કાંઈ ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં. 5 વાગે જો ટાઈમ કાઢીને તારા ઓલે બર્થડે માં આવી જાય. બસ તમારે ચોક્કસ હાજરી આપવાની છે. આપી દો, પછી ક્યાં વાત રહી. ભૂલતા નહીં પાછા. અરે નો ભૂલ બસ. હા. હાલો. એ હા, કાંઈ વાંધો નહીં. તમ તારે પહોંચી જાય રાજ્યા. કા વાલજી કાકા હજી નથી આવ્યા? એ નથી આવ્યા. અને તું પૈસા લેવા આવ્યો હોય ને ભાઈ ઉછીના પાછીના, તો રહેવા દેજો વયો દાદા. એ તમારા બાપ દીકરાને બીજી કાંઈ વાત હોય, પૈસા લેવા આવ્યો, બાંધવા આવ્યો, એલા કાંઈક તો ક્યારેક સારું બોલો. તો પણ તું અહીંયા કાંઈ બીજા કામે આવે છો કોઈ દી? મૂળ તારે જરૂર છે ની હોય પૈસાની. એલા ભાઈ આજ હારા કામે આવ્યો છું લે બસ. એ આજ મારો બર્થડે છે, મોઢું બગાડ મારે. હા, હેપી બર્થડે, Thank you. જન્મદિન મુબારક હો. હા, કા કેવો રાજી થઈ ગયો. હા આજે આવી જવાનું છે એમ કેવો આવ્યો છું. ક્યાં? લે બર્થડે હવે એને ઘરે જવાનું હોય ને. હું ક્યાં? તારો બર્થડે ઉજવવા જ છે? હા, તારો બર્થડે? એટલે પણ એમાં દાંત કાઢવાની શું વાત છે? પણ તું હો મારી જેમ લુખેશ, તું હું બર્થડે ઉજવવાનો હે? તે લુકેશ વાવ એટલે બર્થડે ન ઉજવે કેવું હોય? હો
એ તું મને હજી ઓળખતો નથી હો, ભૂખડનો છોકરો છું. અને ખબર છે ને, અમારે જ્યારે મોજ કરવાનો હોય ને ત્યારે મોજ જ કરી, ભલે પછી વ્યાજવા કે કોઈનો પણ એ રાજા બર્થડે છે ને કાંઈ એમને ન ઉજવાય, તો કેક લાવવી પડે, કેક તો બર્થડે ઉજવાય. હાસો બર્થડે કોને કહેવાય? કેક કાપે ને કેક ખવડાવે ને, જેનો બર્થડે હોય ને ઈ કેક ખવડાવે ને તોય બર્થડે ઉજવો કહેવાય. રહેવા દે તારું કામ નહીં. તને ખબર છે કેક કેવી આવે મળે ક્યાં ગામમાં ઈ તને ખબર છે? એટલે બહુ કર્યો, કેક ખાઈ ખાઈને તું ધરાઈ જા ને ત્યાં સુધી ખાવાની છે બસ. એમ? હા, મોટી જબર લાવવાની છે હા તો કાંઈ વાંધો નહીં, આવશું. ક્યારે આવવાનું છે? બસ, વહેલા હરજ થી. અંધારું બહુ નહીં થવા દેતા એમ, બીજું કઈ નહીં. તો હમણાં આવું હાલ. હા, આવી જજો. સરપંચ ને બધાને કહેતા આવ્યો છું, બધાને આમંત્રણ આપ્યું? બધાને. હા તો કાંઈ વાંધો નહીં, આવી જઈએ હમણાં, પહોંચી જઈએ. હા, હાલો. એ હા. હા, હાલે. મસ્ત ગોઠવાઈ ગયું આ બધું. એલા હું મસ્ત ગોઠવાઈ ગયું. એલા હા હું લાવ્યો. કેક છે એલા ભલા મને આવી કેક નો હોય. એટલે તારે વાંધો શું છે ન હોય એટલે? પણ આવી કેક ભાળી આ તો મેં આવી પહેલી વાર જોઈ. પણ પહેલી વાર જોઈ એમાં આ કેક નથી. કેક નથી તેને મારો ભાઈ, કેક ગોળ આવે. પણ આ ટુકડા ટુકડા છે. મૂળ તો આપણે કેક ખાવાની જ છે ને, હા અને મૂળ કાપવાની છે. તો આ તો છે ને ભારેમાંથી છે, દુકાન વાળા કે તમને કાપતા નહીં આવડે એટલે જો બટકા કરી કરીને આપ્યા છે. 4 બટકા આપ્યા. હા, પેલા ટુકડી ઘઉં નથી આવતા, હા એમાં ટુકડી કેક. એવું ઓલી કોણ વેચ્યા? ક્યાંથી લાવ્યો? લે હવે આ ભાવનગરમાં એક જ દુકાન છે, ભારેમાં ભારે કેક છે હો. એમ તો તો ઓલા કેક કરતા મોંઘી હશે. મોંઘી મોંઘી, તું એકવાર શાકજે પછી તને ખબર પડશે. એમ? હા, કેક લાવ્યો એમ. કેટલા ની આવ્યા? એટલે તે તો બહુ કર્યું હું યાર. લા સરપંચ ની બધા આવી ગયા. આવો સરપંચ. અરે વાહ ભાઈ વાહ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. બસ 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 બસ, બહુ હરખ છે હો તને તો. એ રાજા કેક તો લાવ્યો ને? એ બધા આવીને ઈ હું પૂછો છો? આ શું છે? એ મેશુકના બટકા લાગે. એ તમે આ મારી મશ્કરી કરવા ભેગા થયા છો? અડો તો પોચાશે આવા મેચકના બટકા હોય? ના ના હા કેક છે ભારેમાંથી. પણ એ રાજા કેક છે ને આખી ગોળ આવે અને ઈ આપણે કાપવાની હોય. આ તો બટકા છે કેક ના. એ કીધું ભાઈ, મેને ઈ જ કીધું તો કે મોંઘી કેક છે એમ કીધું મને. હા, ભારેમાંથી છે. ઈ કે કાપવામાં વિકાઈ જશે એટલે દુકાનદારે કટપીસ કરીને આપ્યા છે. અચ્છા વીઆઈપી કેક છે સરપંચ, આ વીઆઈપી કેક. એટલે ઓલી શરીર નો આપવી પડે એટલે બધી સુવિધા દુકાન વાળા કરીને જ આપી, કટકા ખાઈને આપી દીધી. હા, તો પણ મીણબત્તી એ રાજા મીણબત્તી તો લાય, ફૂંક તો મારવા જોવે કે નહીં? હા એ સરપંચ આ રેશનમાં કેરોસીન કેદું નું બંધ થયું. એ તો ક્યાં બંધ થઈ ગયું? હા, તો આ મીણબત્તી થી જ હું રાત ગુજારું છું. રાતે છે ને એક મીણબત્તી નાખી દઈએ આમ જગવીને, એટલે હાયલા કરે. અને હવે મીણબત્તી ખલાસ થઈ ગઈ તાકડે. એ ગજુ ઈ વાતે હાશી, આના ઘરમાં કેદું નું અંધારું જ છે. જો ઉતાવળ ને નાખ્યું ને તો અહીંયા અંધારું થઈ જાય. એટલે કે તો ટાઈમ છે લાઇટ બિલ ભરી દે ને તો હે ને મીટર કાપવા વાળા નો આવે, બધું તારું એમનામ રહી જાય. પણ એ સરપંચ ઈ બધું મૂકો. હા, એ આનો જન્મદિવસ છે તો જન્મદિવસ આપણે ઉજવી રાખી, પણ આની કેક કેમ કાપી? એ ભાઈ મીણબત્તી વગર નો હાલે હો, અગરબત્તી છે. એટલે હવે એ બધું મેકો. તમે ખાલી બર્થડે નું ગીત ગાઓ એટલે હું તમને એક એક ભટકો આપી દઉં, પછી આપણે આ તો કાંઈ વાંધો નહીં, આલે પતરી ગા. 12 दिन ये आए, 12 दिन ये गाए, तुम जियो हजारों साल, ये मेरी ये आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. લાવો કેક ખવડાવો જલ્દી. લ્યો સરપંચ. હેપી બર્થડે. કેમ પણ એ આટલી બધી કેક મોંઘી છે પણ આ તો હે ને ગજુ આ તો ખોરી પડે એવું લાગે, ગળામાં તો જાતી નથી. એ આમાં કઈ દાળ શાક નાખવાનું હોય? પણ એ સરપંચ કોરી જ પડે ને, આ દેખામાં જેવી લાગે. એ મને લાગે આ છે ને પાઉં નું એક પેકેટ લઈ આવ્યો છે અને એમાં છે ને ગોળ ની ને મોરસ ની સાહણી કરીને એમાં બટકા બોળીને મૂકી દીધા લાગે. હા થોડીક ડૂટી ફૂટી ભભરાવી. એટલા કેક નો સ્વાદ જ નથી આવતો તમને એમ કહો? એમ પાછો આવે છે કેકનો સ્વાદ ય આવે, આવે. આવે, આવે. હવે કેક ની વાત મૂકો સરપંચ. એટલે આ ઈ બધું જવા દે. જો તમ તાર લાવ્યા છે પણ જમવાની હું વ્યવસ્થા કરી ઈ તો કે. એ સરપંચ કેવી વાત કરો છો તમે? એવું ભલા માણસ અમારા ગરીબ માણસ ને થોડું હોય જમવાનું. એ સરપંચ આ એમ કે ગરીબ માણસ, પણ ગરીબ માણસ વીઆઈપી કેક તો લાવ્યા. ઈ વાત હાશી
પણ હવે એની પાસે એટલા બધા પૈસા ક્યાંથી હોય? હવે એના બાપા અહીંયા છે નહીં, બરોબર? હવે માઇન બચારો કેક લાવ્યો છે. હવે ગજુ ઘરે જઈને જમી લેવું, બરોબર ને? આપણે યથાશક્તિ પ્રમાણે જે લાવ્યા ને એ દઈ દેવી, બરોબર ને? લે રાજા. વાહ, આ જો અમારે તરફથી, બરોબર ને? હેપી બર્થડે, બરોબર ને? Thank you, thank you. હા એ રાજા, તો હવે અમે નીકળ્યો હો ભાઈ. હા. હા, હવે આવતા બર્થડે માં મળીશું પાછા. અરે કાંઈ વાંધો નહીં તમને, બરોબર ને? હા, હા. હા. ભલે. એ હાલો હેપી બર્થડે હેપી બર્થડે. વાહ પત્રી, તારો આઈડિયો કામ થઈ ગયો ભાઈ. કેમ પણ આપણો પ્લાન થયો. થઈ ગયા. ખોલ 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 જલ્દી. પેલા ગજુ વાળું. હા હે 10 રૂપિયા? આ તો સુકન ના હોય, બીજી નોટ અંદર હોય 500 ની. હા હા કાંઈ નથી. એ ઈ તો મેં શું કીધું ગજુભાઈ કેવાય એ લુખા કેવાય એ 10 રૂપિયા જ આપે. કાંઈ વાંધો નહીં. સરપંચ કવરે જોઈ લે કેવું વીઆઈપી કવર. વાહ ભાઈ વાહ. ખોલ 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 જલ્દી. ઓ હે? 20 રૂપિયા? અંદર 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 હશે અંદર હશે. હું અંદર ભાઈ, 1 રૂપિયા નથી વધારે. એ કાંઈ વાંધો નહીં. હવે એને ગમ્યું ખરું, પણ તું તો થોડા કોરા જાય છે પત્રી. હું તો ભલા મને લાવ્યો જ છું. હાલ તારા હાથે ખોલ. વાહ, ઓનેરી કવર હે? કેમ પણ વાહ ભાઈ વાહ, તું ખાસ મારો ભાઈ બન. આમાં 10 રૂપિયા. એમાં શું છે મેં તને કીધું હતું ને કે મારી યથાશક્તિ પ્રમાણે હું લાવીશ. મારી યથાશક્તિ તો હું 10 રૂપિયા હતી. પણ એ પત્રી, આ 200 રૂપિયા હતા ને ઈ તે વપરાય નાખ્યા, અને તું કહેતો તો 200 ના 1000 કરી દઈશ. આ 200 ના 46 થઈ ગયા.